નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ચોપાટી ખાતે લશ્કરની 3 પાંખો કવાયતો યોજાશે। દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આયોજન કરાયું। પોરબંદરની યુવતી સાથે યુકે લઈ જવા મામલે છેતરપિંડી, ₹28,20,20,000 રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ। પોરબંદરમાં આવતા પ્રવાસીઓએ ગંદકીને લઈને પોરબંદરને વખોડ્યું। પ્રવાસીઓનો વિડીયો વાયરલ થતા શહેરને શરમ। જેતપુરના ગંદા પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠલવવાનો વિરોધ। પોરબંદરમાં ચાલી રહેલ લડતને બાર કાઉન્સિલનો ટેકો। પોરબંદર ચોપાટી ખાતે આગામી તારીખ 28 થી 20 નવેમ્બર દરમિયાન લશ્કરની 3 પાંખો દ્વારા દિલધડક કવાયતોનું નિદર્શન કરવામાં આવશે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે। પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આગામી તારીખ 18 થી 20 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે, જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરશે। દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે। આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ, NDRF અને SDRF દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે। સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મીની ટીમ આવી પહોંચી છે, જેના દ્વારા એક્સરસાઇઝ શરૂ થતા પહેલા સાધન સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરી 2 દિવસ આર્મીના જવાનોને તાલીમ પણ આપશે। ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ કામગીરીની એક્સરસાઇઝ 3 દિવસ દરમિયાન કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ભાણવડના સાજડિયારી ગામની અને હાલ યુકેની NRI મહિલાનો મુદ્દામાલ ચોરાયો છે। પોરબંદરમાં તેના પતિ સાથે આ મહિલા રિક્ષામાં બેઠી હતી, ત્યારે તેના પર્સની ચોરી થઈ છે। એ પર્સ 2 અજાણી મહિલાઓએ તેની પાસેથી સેરવી લીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે। મૂળ ભાણવડના સાજડિયારી ગામની તથા હાલ યુકે રહેતી માલીબેન જીવાભાઈ કેશવાલા નામની 60 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બ્રિટિશ સિટીઝન છે અને તેના પતિ જીવાભાઈ અધુરભાઈ કેશવાલા સાથે તારીખ 3/11/2024ના યુકેથી પોરબંદર આવ્યા છે અને હાલમાં HMP કોલોની પાસે તેના પતિના મિત્રના અવસર એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં રોકાયા છે। તારીખ 12/11ના સવારે 10:30 વાગ્યે માલીબેન તથા તેના પતિ જીવાભાઈ સુદામા ચોકમાં ખરીદી કરવા માટે HMP કોલોની પાસેથી રિક્ષામાં બેઠા હતા અને રિક્ષામાં પોરબંદરના સત્યનારાયણ મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંથી 2 મહિલા તેના 2 બાળકો સાથે બેઠી હતી અને ત્યારબાદ રિક્ષા સુદામા ચોકમાં પહોંચી ત્યારે માલીબેને ભાડાના પૈસા આપ્યા બાદ બેગ ચેક કરતા તેમાંથી નાનું પર્સ ગાયબ થઈ ગયું હતું। તેમાં જુદા જુદા પ્રકારના સ્કોટલેન્ડ સહિતની બેંકના કાર્ડ, પાન કાર્ડ, વીમા કાર્ડ, મેડિકલ કાર્ડ, વિઝા કાર્ડ ઉપરાંત 45,000 રૂપિયાની રોકડ અને યુકેના 500 પાઉન્ડ કે જેની ભારતીય ચલણમાં 53,000ની કિંમત થવા જાય છે તે હતા। આ ઉપરાંત 105 ગ્રામ વજન ધરાવતા સોનાના 2 ચેન, 15 ગ્રામ વજનની સોનાની 2 વીંટી સહિતના સોનાના 120 ગ્રામ દાગીના હતા, જેની બજાર કિંમત તોલાની 60,000 રૂપિયા ગણવામાં આવે છે। તો 12 તોલા સોનાના દાગીનાની કિંમત 7,20,000 થવા જાય છે તથા રોકડ સહિત કુલ 8,18,000નો મુદ્દામાલ આ રિક્ષામાં બેસેલી 2 અજાણી બહેનોએ ચોરી લીધો હોવાની માલીબેન કેશવાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નેત્રંગના ટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરી કરનાર મહિલાઓ MPના રતલામથી ઝડપાઈ હોવાનું જાણવા મળે છે અને ત્યાં પણ તેની સામે આ પ્રકારના ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે। આથી પોલીસ તેનો કબજો લઈ આગામી સમયમાં પોરબંદર લાવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરની એક યુવતીએ યુકે ખાતે નર્સિંગનું વર્ક અપાવવાના બહાને છેતરપિંડી કરાઈ છે. આ યુવતી પાસેથી ₹28,20,000 રૂપિયાની છેતરપિંડી અંગે એક દંપતીની સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પ્લેક્સમાં રહેતી મિત્તલ ભીમાભાઈ ભૂતિયા નામની 23 વર્ષની યુવતીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે વર્ષ 2021માં પોરબંદરમાં જનરલ નર્સિંગ કોલેજમાં નર્સિંગનો કોર્સ કર્યો છે. એ સમયે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કામ કરવા માટે જતી હતી ત્યારે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાઓના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો હતો. ત્યારબાદ મિત્તલ તેના સંપર્કમાં હતી. તે દરમિયાન તેણે અજયને યુકે નર્સિંગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું અને આ વાત દરમિયાન પોરબંદર અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનો અનુભવ પણ મિત્તલે મેળવ્યો હતો. બાદમાં અજયે એક નંબર આપ્યો હતો જેમાં મુકેશ વીરદાસ પટેલ કે જે કાકશિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મિતા પટેલ કે જે યુકે રહે છે. તેના પિતા પુત્ર લોકોને વિદેશ લઈ જવા માટે કામ કરે છે તેમ અજયે જણાવ્યું હતું. આથી મિત્તલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો ત્યારે મુકેશે પોતાના દીકરી જેમાં યુકે રહેતા હોવાનું અને વિઝાનું કામ થઈ જશે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી અને ખર્ચ માટે 27 લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા 1,20,000 વિઝા ફી હોવાનું જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિત્તલે મોકલી આપ્યા હતા. ત્યારબાદ કટકે રૂપિયા પણ આપી દીધા હતા. ત્યારબાદ દિગ્મિતા તેના પતિ ધર્મેશ પટેલ અને મુકેશ પટેલ તરફથી યુકે વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલ સ્પોન્સર લેટરો બોગસ રજૂ કરવાના કારણે મિત્તલને વિઝા મળ્યા ન હતા અને યુકે ગવર્મેન્ટ તરફથી 10 વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જે છેતરપિંડી થયાની જાણ થતાં મિત્તલે વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત માંગવા માંગ કરી હતી પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવતી હતી. એ દરમિયાન યુકેના કોઈ પિંકેશ પટેલ નામના માણસે યુકેના મોબાઈલ પરથી મિત્તલને પતિને ફોન કરીને ધમકી આપી હતી. આથી મિત્તલને મુકેશ વીરદાસ પટેલ નામના કાકશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મિતા ધર્મેશ પટેલ, તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ સહિતના તમામ સામે ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો જેમાં 1000 જેટલી વિવિધ વાનગીઓનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો લાભ લઈ મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પોરબંદરના ખીચડી પ્લોટ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું હતું. ઠાકોરજીને નવું ધાન અર્પણ કરવું અને પછી તે ધાન આરોગવું તેવું મહત્વ રહેલ છે. ત્યારે અન્નકૂટ ઉત્સવમાં હરિભક્તો પોતાના ઘરેથી બનાવીને વિવિધ વાનગીઓ લાવ્યા હતા તેમજ કેટલીક વાનગી મંદિરમાં બનાવવામાં આવી હતી. 1000 જેટલી નાની મોટી વાનગીઓ જેમાં મિષ્ટાન, ફરસાણ, બેકરીની આઇટમ, અનેક પ્રકારના જ્યુસ, ફ્રૂટ્સ અને શાકભાજીઓ સહિતની વાનગીઓ ધરવામાં આવી હતી. ઉપરાંત મમરા, ફ્રેમ્સના તોરણ સહિતની ચીજો બનાવી દર્શન યોજવામાં આવ્યા હતા. આ મંદિર ખાતે સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી અન્નકૂટ ઉત્સવનું સભા યોજાઈ હતી અને 11:30 થી 12 સુધી થાળગાન યોજાયા બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સાંજ સુધી હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવતા પ્રવાસીઓએ પોરબંદરને વખોડ્યું છે જેનો એક વાયરલ વિડીયો શહેરભરમાં ફરી રહ્યો છે કારણ કે સ્વચ્છતાનો અભાવ અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ છવાઈ રહ્યો છે. પોરબંદરમાં હજારો પ્રવાસીઓ રોજ કીર્તિ મંદિરની મુલાકાતે આવતા હોય છે ત્યારે સ્વચ્છતાના પૂજારી મહાત્મા ગાંધીના પોરબંદરમાં ગંદકી અને બિસ્માર રસ્તાઓ જોઈ આ પ્રવાસીઓ નિરાશ થઈ ગયા હતા. ગંદકી માટે પાલિકાનું આળસુ તંત્ર તો જવાબદાર છે જ, સાથે પોરબંદરના નગરજનો પણ ઘણી હદે બેદરકારી દાખવી રહ્યા છે જે ખૂબ શરમજનક બાબત છે. આ પ્રવાસીઓએ ગંદકીના કારણે પોરબંદરને સૌથી ગંદુ શહેર ગણાવ્યું છે જેનો એક વાયરલ વિડીયો શહેરભરમાં ફરી રહ્યો છે. सुन के कि महात्मा गांधी जी का बर्थ प्लेस है यहाँ पे और महात्मा गांधी जी हर जगह जाने जानते हैं कि वो सफाई पसंद थे, क्लीननेस फ्री, और ये सबसे गंदा शहर है. मैंने इतना गंदा शहर अपनी जिंदगी में नहीं देखा है. पूरा गुजरात घूम लिया, मैं द्वारका से आ रही हूँ, राजकोट हुआ, अहमदाबाद, जामनगर, इतना गंदा शहर, सब जगह गंदगी गिरी हुई है, कूड़े के हर तरफ कूड़े का बहार बना हुआ है.
आप लोग पोरबंदर वासी हैं, आप लोग कैसे हो? आप लोगों को तो आपका जहाँ आप रहते हो वहाँ से महात्मा गांधी जी पैदा हुए हैं और इतना गंदा शहर रखा हुआ है, ये शर्म की बात है। પોરબંદર પાલિકા દ્વારા લગાવવામાં આવેલ જૂનવાણી સ્ટ્રીટ લાઇટની લાઇટો અમુક દિવસોમાં જ બંધ થઈ ગઈ હતી. પોરબંદરના હૃદય સમાન માણેક ચોકમાં પણ અંધારપટ છવાઈ જતો હોય છે, જેને લઈને સ્થાનિકો દ્વારા પણ ફરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ ધ્યાન દેવામાં આવતું નથી, પરંતુ કીર્તિ મંદિર વિસ્તારમાં હજારો પ્રવાસીઓ આવતા હોય છે, જેને લઈને પાલિકા દ્વારા ચોક્કસ કામગીરી કરવી જોઈએ તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રતનપર ગામ નજીક એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો કાર ચાલકને ઈજા પહોંચી હતી. પોરબંદરના રતનપર ગામ નજીકના માધવપુર હાઈવે ઉપર એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અને આદિત્યણા ગામે રહેતા પ્રેમજીભાઈ મંજીભાઈ ભુવાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં કારમાં સવાર ગાંધીનગર ખાતે રહેતા પ્રભાત નટવરસિંહ રાઠોડ નામના યુવાનને પણ ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોમનાથ હાઈવે પર શીલ ગામ નજીક એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સોની બજારમાં રહેતા મનોજ નંદલાલ વલેચા નામના આધેડ બાઇક મારફતે સોમનાથ જતા હતા, ત્યારે શીલગામ નજીક આધેડ સવાર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. हेलो सर जी, नमस्ते. मैं मनोज कुमार, पोरबंदर सोनी बाजार. હું બારગામ સોમનાથ દાદાના દર્શન કરવા જતો હતો હીરો હોન્ડા ઉપર. તો માધુપુર ગામમાં અમારો હીરો હોન્ડાનો એક્સિડન્ટ થઈ ગયો ને મારો જીજાજી ગાડી હલાવતો હતો અને સામે ટાટા રિક્ષાવાળા આવ્યો ને અમને એની ગલતીના હિસાબે અમે પડી ગયા અને મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયો, માથામાં લાગી ગયો, પગમાં લાગી ગયો ને આંગળીમાં લાગી ગયો. પછી અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. ન્યાયને થોડી ઘણી ટ્રીટમેન્ટ કરી અને એમ કીધું કે અહીંયા મારી પાસે સગવડ નથી, તમે માંગરોળ જાઓ, માંગરોળમાં તમને સર્વિસ સારી મળશે. પછી અમે ત્યાંથી માંગરોળમાં ગયા સર્વિસ કરાવવા. પછી છેલ્લે એને કીધું કે જુનાગઢ જાઓ. જુનાગઢના બદલે અમે પોરબંદર આવી ગયા અને પોરબંદરમાં અત્યારે પછી અમે અહીં મારા રાઈટ હેન્ડમાં જમણો હાથમાં ફ્રેક્ચર થઈ ગયો, એમાં મલમપટ્ટીને બધી કરાવ્યો છે, જાડો પાટો, અને પગ છોલાઈ ગયો. કાલથી અહીં ભરતી છું અને કાલે સોમવારે મને રજા મળશે, તો અહીં બધી વ્યવસ્થા કરે છે અને આ ગુજરાત ન્યૂઝવાળા અમને લેવા આવ્યા છે. તો મારો કહેવાનો મતલબ શું છે કે જો બને ત્યાં સુધી લાંબો સફર હોય તો તમે મહેરબાની કરીને હીરો હોન્ડામાં કે કોઈ નાના ટુ વ્હીલરમાં બહારગામ ન જતા, કેમ કે આમાં પડવાની બહુ શક્યતા રહે ને. આપણે જે ઓલા કામે ગયા હતા સોમનાથ દાદાના દર્શન કરવા, એના બદલે હું સીધો હોસ્પિટલના દર્શન કરવા માંડ્યો. તો મહેરબાની કરીને મારી બધાને વિનંતી છે, કોશિશ કરીને તમે લાંબા સફરમાં ટુ વ્હીલરમાં ન જતા, કેમ કે ક્યારે આવો કિસ્સો બને કોઈને ખબર નથી. આજે હું 4 દિવસથી દુકાન મારી બંધ છે, મારે નુકસાન જાય છે, અમારે સોનીનું કામકાજ છે. તો આજ હું અસ્પતાલમાં પડ્યો છું. હું મારી લાલચમાં આવી ગયો કે ઓલો સોમનાથ મને ફ્રીમાં લઈ જાય છે તો હું દર્શન કરી આવું. તો એના હિસાબે આ બધી લાલચમાં બધી ખરાબ કામ થઈ ગયું. એટલે લાલચ ન કરે, 100 રૂપિયા ટિકિટ ખર્ચી ન ખાય. આ આધેડ તેમના બનેવી સાથે બાઇક મારફતે સોમનાથ જતા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કબીર આશ્રમ ખાતે પરમાત્માનો સંદેશ પુસ્તકના લેખક પ્રદીપ મુખર્જી અને ફાલ્ગુનીબેન પાઠક દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં પરમાત્માના હિલિંગ કાર્ડ અંગે સમજણ આપવામાં આવી હતી, તેમજ પરમાत्मा संदेश पुस्तक अंगे पण माहिती अपाई हती। परेशानियों से गुजर रहा हूँ, जो भी चीज़ है आपके अंदर आप इनके साथ बात करो
और देखो क्या फ़र्क पड़ता है। अगर ये किताब आप तक नहीं पहुंचा है तो आप इस हीलिंग कार्ड के साथ बात कर सकते हो। वही बातें जो इस किताब के साथ कर सकते हो आप इस कार्ड के साथ कर सकते हो। कल हमारा एक कार्यक्रम है और जगत तुम कबीर आश्रम में ये कार्यक्रम है 10:30 से लेके 12:30 बजे तक का ये कार्यक्रम है। લીમડા ચોકડી में है ये। જેતપુરના ગંદા પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની યોજના સામે વિરોધ ચાલી રહ્યો છે, જેમાં પોરબંદરમાં ચાલી રહેલ લડતને બાર કાઉન્સિલ દ્વારા પણ ટેકો જાહેર કરાયો છે। પોરબંદરની સેવ પોરબંદર સી કમિટી દ્વારા સેન્સન કોર્ટમાં બાર કાઉન્સિલની મુલાકાત લેવામાં આવી હતી અને એડવોકેટોને જેતપુરના પ્રદૂષિત પાણીથી થતા ગેરફાયદાઓ અને હાલની પરિસ્થિતિ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા। આ મુલાકાતમાં સમસ્ત ખારવા સમાજ ગુજરાતના પ્રમુખ પવનભાઈ શિયાળ અને બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા તેની ટીમને પણ ડોક્ટર નૂતનબેન ગોકાણી દ્વારા આમંત્રણ અપાયું હતું। પવનભાઈએ આ યોજનાથી ખારવા સમાજને ઉપરાંત શહેરીજનોને પણ શું નુકસાન થશે તે જણાવ્યું હતું અને આ પાણી શહેરમાં ભૂગર્ભ ગટરમાં આવશે તો પોરબંદરની જનતાને શારીરિક તકલીફો થશે, કેન્સર જેવી અઘરી બીમારીઓ પણ આ પાણીથી થશે તેમ જણાવી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના હવે માત્ર જેતપુરથી પોરબંદરની નથી રહી પણ 8,331 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં 7 જગ્યાએ આ પાઇપલાઇન નખાશે અને સમગ્ર ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયો પ્રદૂષિત થશે, જે માછીમાર સમાજ માટે મૃત્યુઘંટ સાબિત થશે। તેમ જણાવી તેમણે તમામ વકીલોને આંદોલનમાં જોડાવવામાં અપીલ કરી હતી। સેવ પોરબંદર સીના સભ્ય ડોક્ટર નૂતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે તેઓ સતત 1100 દિવસથી આ અભિયાન ચલાવી રહ્યા છીએ। હવે આ સમગ્ર યોજના ખૂબ ક્રુશિયલ થઈ રહી છે, ત્યારે હવે ન જાગ્યા તો સમાજ અને આવતી પેઢી માટે અને લોકો માટે ખૂબ નુકસાનકારક સાબિત થશે। આ યોજનામાં રોજનું 4 થી 6 કરોડ લીટર પાણી દરિયામાં વહાવશે, જેને તે લોક ટ્રીટ કરેલું પાણી કહે છે અને જો તે પાણી ટ્રીટ કરે અને લગભગ 250 DTS જેટલું ચોખ્ખું કરે તો પાણી દરિયામાં શા માટે નાખે છે? આ પાણી રિસાયકલ કરી ફરી તે જ રીતે તેમણે વાપરવું જોઈએ, કારણ કે રોજનું 4 થી 6 કરોડ લીટર પાણી ભૂગર્ભ ગટરમાંથી કાઢે તો આખા વિસ્તારના ભૂગર્ભ ગટરનું પાણી બચી ન શકે। તમામ વકીલોએ આ આંદોલનને હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું અને વચન આપ્યું હતું કે કદાચ એક દિવસ તો શું 1 મહિનો પણ કામ ધંધા બંધ રાખવા પડે તો રાખશું, પણ આ ઝેરી પાણી તો નહીં જવા દઈએ। બેઠકમાં બાર કાઉન્સિલના પ્રમુખ નિલેશભાઈ જોશી અને સિનિયર વકીલ MG સિંગરખિયા તેમજ ભરતભાઈ લાખાણી સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લા પોલીસ વિસ્તારોમાં શસ્ત્રો, તલવાર, ભાલા, બંદૂક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઈ પણ જાતના છરી કે છરી જેવું હથિયાર વડે નહીં તેવું છેડેથી અણીવાળું પાનું હોય તેવી છરી સાથે રાખી ફરવાની અથવા તેવી કોઈ બીજી ચીજ લઈ જવી નહીં, તેમજ કોઈ પણ સ્ફોટક પદાર્થો લઈ જવા નહીં અને પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહીં, એકઠા કરવા નહીં તથા તૈયાર કરવા નહીં, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં, તેમજ વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે સળગાવવા નહીં અને જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અને જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાની સંભાવના હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા કરવાની કે ચિત્રો, નિશાનીઓ સહિત તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેઓને ફેલાવો કરવા પર મનાઈ ફરવામાં આવી છે। આ હુકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેને ઉપરી અધિકારીઓએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય
તેવી વ્યક્તિઓને હથિયાર લઈ જવાની બાબત માટે અને પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમાર ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાની ખેતી કામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતો ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટે લાગુ પડશે નહીં. આ જાહેરનામું 16/11/2024 થી 14/12/2024 સુધી બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ જાહેરનામામાં કોઈ પણ ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં આવેલ તમામ મતદાન બૂથ ઉપર આ કાર્યક્રમ યોજાશે તેમજ આગામી 23 અને 24 નવેમ્બરના યોજાશે. પોરબંદર જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાના તમામ બૂથ પર BLO દ્વારા નવા ચૂંટણી કાર્ડ, મતદાન યાદીમાં નામ કમી તેમજ રહેણાંક સ્થળ ફેરફાર અને નામ સુધારા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે આગામી તારીખ 23 અને 24 નવેમ્બર આ કાર્યક્રમમાં દરેક બૂથ ખાતે યોજાશે. આ ખાસ ઝુંબેશના દિવસોએ હક્કા દાવા અને વાંધા અરજી તથા નવું નામ દાખલ કરવા, નામમાં કે અન્ય વિગતમાં સુધારો કરવા, નામ કમી કરવા કે સરનામું બદલવા જેવી વિગતોના અરજી ફોર્મ મતદાન મથક પર સ્વીકારવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 22 ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનરેગા યોજનાના અમલીકરણ માટે વધુને વધુ લોકોને મનરેગા યોજનાનો લાભ મળે તે હેતુથી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. તેમાં કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત કક્ષાથી, તાલુકા પંચાયત કક્ષાથી અને જિલ્લા પંચાયત ગ્રામ વિકાસ એજન્સી કક્ષાથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રાણાઓમાં ઉજવણી કરાઈ હતી, જેમાં બિસ્મા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે જનજાતિ દિવસ વિશેષ રીતે ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર વિશેષ પ્રદર્શનો અને ભાષણો દ્વારા યુવાનોને તેમનામાં રહેલ બહાદુરી, આદિવાસી હિત માટેના બલિદાન અને આદરજોગ જીવન મૂલ્યો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ ભગવાન શ્રી બિરસા મુંડાના ફોટોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત દરેકે આ મહાન આદિવાસીની યુદ્ધવીરના બલિદાન અને સમાજ માટેના યોગદાનને યાદ કર્યા હતા અને પ્રેરણાદાયક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણાઓના ઘણા સ્થાનિકો અને યુવાનો જોડાયા હતા. આ પદયાત્રા દ્વારા બિરસા મુંડાના આદર્શો અને આદિવાસી સમાજની સન્માનની લાગણી જગાવવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 250 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને આંખના ઓપરેશન માટે 28 દર્દીને મોકલવામાં આવ્યા હતા. તેમજ મોતિયાના દર્દીને ઓપરેશન પણ કરી આપવામાં વ્યવસ્થા કરાઈ હતી અને અન્ય રોગોનું પણ નિદાન કરવામાં આવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતાશ્રી પ્રભુદાસભાઈ ભાલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈ શ્રી હર્ષના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતાશ્રી છે. આ નિદાન કેમ્પની અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ કે જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે તે રોજ નિરાધાર વૃદ્ધોને 100 જેટલા ટિફિન પહોંચાડે છે. કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટિફિન આપે છે. જે કોઈ સગર્ભા બહેનો અને જેને નાનું સંતાન છે એમને શીરો, સુખડી જે કાંઈ ખાવાનું થતું હોય એ ટિફિન વિનામૂલ્યે ત્યાં પહોંચાડે છે અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે. પર્યાવરણને બચાવવા માટે પણ એવી તનતોડ મહેનત કરે છે અને તેનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે. તો આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જે ઉપલેટાની જનતા માટે આવા કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા ભાવનાથી જોડાયેલ છે અને સતત આવી નિસ્વાર્થ સેવા કરે છે. અને આજના કાર્યક્રમની અંદરથી હું પણ એક બોધપાઠ લઉં છું કે મારા સ્વર્ગવાસ પુત્ર દીપ વરુની યાદમાં માર્ચ મહિનામાં એમની પુણ્યતિથિ હોય
માર્ચ મહિનાના કેમ્પના દાતા તરીકે પણ હું આજે જાહેરાત કરું છું. જય હિન્દ, જય ભારત. પોરબંદર અને વેરાવળના દરિયા વચ્ચે બોટમાંથી દરિયામાં પડી જતા એક ખલાસીનું મોત નીપજ્યું છે, જેમાં રમેશભાઈ સાકરભાઈ ડાલકી નામના આ ખલાસી મોતને અંગે નોંધ કરી પોલીસ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ચોપાટી ખાતે લશ્કરની 3 પાંખો કવાયતો યોજાશે. દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આયોજન કરાયું. પોરબંદરની યુવતી સાથે યુકે લઈ જવા મામલે છેતરપિંડી, ₹28,20,000 છેતરપિંડી અંગે ફરિયાદ. પોરબંદરમાં આવતા પ્રવાસીઓએ ગંદકીને લઈને પોરબંદરને વખોડ્યું. પ્રવાસીઓનો વિડીયો વાયરલ થતા શહેરને શરમ. જેતપુરના ગંદા પાણી પોરબંદર નજીકના દરિયામાં ઠલવવાનો વિરોધ. પોરબંદરમાં ચાલી રહેલ લડતને બાર કાઉન્સિલનો ટેકો. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.